ભાવનગરના મહુવામાં આવેલી જનરલ હોસ્પિટલમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે। હોસ્પિટલના બાળકોના વોર્ડમાં દિવાલ પર લગાડેલી ટાઇલ્સ અચાનક ઉખડીને સીધી દર્દીના બેડ ઉપર પડી હતી। જોકે સદનસીબે તે સમયે બેડ પર કોઈ દર્દી હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। મહત્વની વાત એ છે કે આ જનરલ હોસ્પિટલનું તાજેતરમાં જ રેનોવેશન કરવામાં આવ્યું હતું અને તેને શરૂ થયાને હજુ 1 વર્ષ પણ પૂર્ણ થયું નથી। તેમ છતાં હોસ્પિટલમાં વારંવાર બાંધકામની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ હોસ્પિટલની છત પરથી પંખા તૂટી પડવાની ઘટના બની હતી, જેમાં કેટલાક દર્દીઓ ઇજાગ્રસ્ત થયા હતા। હવે ફરી બાળકોના વોર્ડમાં ટાઇલ્સ પડવાની ઘટનાએ હોસ્પિટલ તંત્રની કામગીરી અને દર્દીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે। હવે જોવાનું એ રહેશે કે આરોગ્ય વિભાગ આ સમગ્ર મામલે જવાબદારો સામે શું કાર્યવાહી કરે છે અને દર્દીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કયા પગલાં ભરે છે। બાળકોના વિભાગમાં દિવાલમાંથી 4:15ની આજુબાજુ લાદી પડેલ છે, જે દરમિયાન ત્યાં કોઈ દર્દી કે કોઈ વ્યક્તિ હાજર ન હોય, ત્યાં કોઈ જાનહાનિ હાલમાં થયેલ નથી।